તો પાકિસ્તાનની હરકતો તેના ઉશ્કેરણીજનક ઇરાદાઓને દર્શાવી રહી છે। છેલ્લા 2 મહિનાથી અનેક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરનારું પાકિસ્તાન ફરી પોતાની નાપાકી પર ઉતરી આવ્યું છે। આજે વહેલી સવારથી જ જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તારમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। સવારથી જ શરૂ થયેલું ફાયરિંગ હજુ પણ યથાવત છે, જેમાં 3ના મોત નીપજ્યા છે, જ્યારે 6 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે। જમ્મુ કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાની તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરી મોર્ટાર છોડવામાં આવ્યા હતા, જેનો ભારતીય સેના દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે। તો પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું। હજુ પણ સીઝફાયરનું ઉલ્લંઘન છે તે જોવા મળી રહ્યું છે। પાકિસ્તાન તરફથી છેલ્લા 2 મહિનાથી વધુનો સમય થયો વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। જમ્મુના આરએસપુરા સેક્ટરમાં ફાયરિંગ હજુ પણ યથાવત છે। પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું સતત ઉલ્લંઘન થતું જઈ રહ્યું છે।